સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। પૂર્વ ભારતમાં આજે વહેલી સવારે આવેલા 6.7ની તીવ્રતાના ભૂકંપમાં મણિપુરમાં 7 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે, જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ ઝાટકા સવારે 4:35 મણિપુર, આસામ તથા અરુણાચલ પ્રદેશમાં અનુભવાયા હતા। ભૂકંપનું કેન્દ્ર મણિપુરની રાજધાની ઇમ્ફાલથી 33 કિલોમીટર દૂર તમેંગલોંગમાં હતું। ભૂકંપનું કેન્દ્ર જમીનથી 17 કિલોમીટર નીચે હતું। ભૂકંપ બાદ રાજ્યમાં વીજળી વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી, જે હજુ પણ ચાલુ થઈ શકી નથી। સંભવિત નુકસાનનો અંદાજ કાઢવા માટે પ્રધાનમંત્રીએ આસામમાં રોકાયેલા ગૃહમંત્રી સાથે તાબડતોબ વાતચીત કરી હતી। ગૃહમંત્રી રાજનાથસિંહે કેન્દ્ર દ્વારા તમામ મદદનું આશ્વાસન આપ્યું હતું, તો ભૂકંપની પરિસ્થિતિનો તાળો મેળવવા કેબિનેટ સચિવે તત્કાળ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપનની બેઠક યોજી હતી અને એનડીઆરએફની 2 ટીમો ગુવાહાટીના ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવી છે। ગૃહમંત્રી રાજનાથસિંહે ભૂકંપની જાણકારી મેળવવા મણિપુર અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી, તો પ્રધાનમંત્રીના આદેશ મુજબ ઉત્તર પૂર્વ ક્ષેત્ર વિકાસના મંત્રી જીતેન્દ્રસિંહ પરિસ્થિતિની જાણકારી મેળવવા મણિપુર જવા રવાના થઈ ગયા છે। તો બપોરે 3 વાગ્યા બાદ પણ મણિપુરમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને નિશાન બનાવતા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો। કાબુલ હવાઈ મથક પાસે મઝારે શરીફ પાસે અફઘાન સૈનિકો તથા આતંકવાદીઓ વચ્ચે અથડામણ હજુ ચાલી રહી છે, જેમાં 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે। ભારતીય સમય પ્રમાણે આ હુમલો ગઈ રાત્રે 9:15 થયો હતો। શરૂઆતમાં 3 વિસ્ફોટ થયા હતા, ત્યારબાદ આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું। ભારતીય દૂતાવાસના બધા જ ભારતીય સુરક્ષિત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, તો ભારત તબીબ સીમા બળના જવાનોએ મોરચો સંભાળી રાખ્યો છે। પઠાણકોટ ત્રાસવાદી હુમલામાં હવાઈ દળના ગરુડ કમાન્ડોના શહીદ ગુરુસેવકસિંહને તેમના વતન ગરનાળામાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। અંબાલા નજીકના ગરનાળા ગામનો દીકરો વીરગતિ પામ્યો તેનો ગર્વ દરેકની અશ્રુભીની આંખમાં અંજાયેલો હતો, તો બીજી તરફ બેંગલુરુ ખાતે એનએસજીના લેફ્ટનન્ટ કર્નલ નિરંજનના પાર્થિવ દેહને પીઈએલ ગ્રાઉન્ડમાં અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો। તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે તેમના પૈતૃક ગામમાં કરવામાં આવશે। દરમિયાન એનએસજીના મહાનિદેશક એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે પઠાણકોટમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે, જે પૂર્ણ થતાં એની માહિતી આપવામાં આવશે। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં સુધારા માટે બનાવેલી જસ્ટિસ આર.એમ. લોઢા સમિતિએ પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સુપ્રત કર્યો હતો। આ અહેવાલમાં લોઢા કમિટીએ આઈપીએલ તથા બીસીસીઆઈના અલગ સંચાલન સંસ્થા માટેની ભલામણ કરી હતી। સાથે સાથે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલને નિયંત્રિત છૂટ આપવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। સમિતિએ ખેલાડીઓનો સંઘ બનાવવાની ભલામણ પણ કરી છે। બીસીસીઆઈને આરટીઆઈના દાયરામાં લાવવાની ભલામણ પણ સમિતિએ કરી છે। સુપ્રીમ કોર્ટે વર્ષ 2015થી શરૂઆતમાં લોઢા સમિતિને આ દાયિત્વ સોંપ્યું હતું। 3 સભ્યની આ સમિતિએ બનાવેલો અહેવાલ ન્યાયાલય ઉપરાંત બીસીસીઆઈને પણ સોંપવામાં આવ્યો છે। ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા સરકારી કલ્યાણકારી યોજનાના સંદેશાવાહક પણ બની રહ્યા છે। વડોદરાના 55 વર્ષના હંસાબેને આરોગ્ય કેમ્પમાં તપાસ કરાવતા ગર્ભાશયના મુખનું કેન્સર હોવાનું નિદાન થયું હતું। તેમણે રાજ્ય સરકારે શરૂ કરેલા રાજ્યવ્યાપી આરોગ્ય તપાસ સારવાર અભિયાન અંતર્ગત વિનામૂલ્યે સારવાર મેળવી અને આજે તેમની તબિયત સારી છે। હંસાબેને આ વાત ટ્વિટર, ફેસબુક પર શેર કરતા મુખ્યમંત્રી આનંદીબેને પણ હંસાબેનની લિંક પોતાના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર શેર કરીને લોકોને આરોગ્ય તપાસ સારવાર અભિયાનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું। નમસ્કાર।